તો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે ભગવાન શિવની પૂજા કરનારા ભક્તો માટે આ દિવસે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ પણ જામેલી છે। કોઈ ભક્તો શિવ મંદિરે જલ ચઢાવે છે, કોઈ દૂધથી અભિષેક કરે છે તો કોઈ આખો દિવસ વ્રત રાખે છે। માન્યતા છે કે શ્રાવણના સોમવારે સાચા મનથી કરેલી પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। श्रावण महीना सोमवारे रुद्राभिषेक करीने ब्राह्मणोने भोजन अने वस्त्र दक्षिणा दान करवाथी सुख अने संपत्तिमां वधारो थतो होवानुं पण लोको मानता होय छे। तो आज पवित्र श्रावण मासनो प्रथम सोमवार है त्यारे प्रथम सोमवारे मंदिरों में भक्तों की भारे भीड़ जोवा मळी रही है। सोमनाथ महादेव मंदिर की जो बात करवामां आवे तो अहीं वहेली सवारथी ज दर्शन माटे भक्तोनुं घोड़ापूर उमटी पड्युं छे। वहेली सवारथी ज सोमनाथ दादाना दर्शन माटे भक्तोनी भीड़ जोवा मळी रही है। मंदिर हर हर महादेव अने जय सोमनाथना जय घोषथी गुंजी उठ्युं। सोमनाथ ट्रस्ट द्वारा पण दर्शनार्थीओ माटे विशेष व्यवस्थाओ करवामां आवी छे। ત્યારે સોમનાથથી સીધા જ અમારા સંવાદદાતા મહેશ ડોડિયા અમારી સાથે જોડાયેલા છે। મહેશ, આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર કે જેનું અનેરું મહત્વ હોય છે શિવ ભક્તોમાં, ત્યારે કેટલો ઉત્સાહ છે દર્શનાર્થીઓમાં અને શું ખાસ વ્યવસ્થાઓ તેમના માટે કરાયેલી છે? જે વાત કરવામાં આવે તો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે। મંદિરના દ્વાર 4 વાગ્યાની ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન માટે છે તે ભક્તો છે તે પહોંચી રહ્યા છે। આપને સીધા દ્રશ્ય બતાવું કે જે સોમનાથ મંદિર ખાતે છે તે વહેલી સવારથી જ જે ભક્તો છે તે મોટી સંખ્યામાં છે તે પહોંચી રહ્યા છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાના કારણે જે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો જે મંદિરમાં જે બીલી પૂજા, પાલકી યાત્રા સહિતના જે કાર્યક્રમો છે તે પણ યોજાવા જઈ રહ્યા છે। ત્યારે જે સોમનાથ મંદિર ખાતે છે તે મોટી સંખ્યામાં છે તે ભક્તો છે તે પહોંચી રહ્યા છે ને સોમનાથ મંદિર પરિષદ છે તે હર હર મહાદેવના નાદથી છે તે ગુંજી ઉઠ્યું છે। વાત કરવામાં આવે તો જે શ્રાવણ માસનો આજે જે પ્રથમ સોમવાર છે ત્યારે જે ભક્તો છે તે દૂર દૂરથી છે તે પહોંચી રહ્યા છે। વાત કરવામાં આવે તો આજે બીલી પૂજા, પાલકી યાત્રા સહિતના જે મંદિરમાં છે તે કાર્યક્રમો પણ છે તે યોજાવા જઈ રહ્યા છે। ત્યારે સોમનાથ મંદિર ખાતે છે તે મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે। જી મહેશ, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 4 વાગે દરવાજા ખુલતાની સાથે જ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા છે। આજે પાલકી યાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન ખાતે મોટી સંખ્યામાં છે તે ભાવિ ભક્તો છે તે પહોંચી રહ્યા છે। મંદિરના દ્વાર 4 વાગ્યાની ખુલતાની સાથે જ સોમનાથ મંદિર ખાતે છે તે ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ ભક્તો છે તે મહાદેવના દર્શન માટે છે તે પહોંચી રહ્યા છે। આપણી સાથે છે તે ભક્તો જોડાયા છે, તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, સોમનાથ આવ્યા છો અને મહાદેવના દર્શન કર્યા છે તે બાબતે? हिंदी में क्या बताइए कि आप महादेव का दर्शन किया है, श्रावण मास का पहला सोमवार है, इसके बारे में? आज सुबह हमने महादेव का दर्शन कर लिए सोमनाथ के। तो मतलब मंदिर की व्यवस्था भी अच्छी लगी हमारे को। यहाँ का मतलब गुजरात का अच्छा लगा सोमनाथ जी का। कितने लोग आए थे, क्या प्रार्थना की दादा जी? अभी हम लोग 22 लोग आए हैं। यहाँ से, वहाँ से गाड़ी से आए, यहाँ से अभी पैदल जाएंगे हम लोग। तो બીજા ભક્તો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, સોમનાથ આવ્યા છો, આજે श्रावण मास का पहला सोमवार है, इसके बारे में? हम अकोला महाराष्ट्र से आ गए और हम पहला ज्योतिर्लिंग सोमनाथ यहाँ दर्शन को आ गए। हम 22 लोग हैं कुल। यहाँ का वातावरण और सिस्टम हमारे को बहुत अच्छा लगा। सवेरे हमने दर्शन करा, अभी हम आज दोपहर को वापस जा रहे हैं। महादेव से क्या प्रार्थना करें? महादेव वही प्रार्थना करें कि सब अच्छा रहे। વાત કરવામાં આવે તો બીજા ભક્તો સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, આપણે સોમનાથમાં દર્શન के लिए आए हैं, आज श्रावण मास का प्रथम सोमवार है, इसके बारे में? जी, हम महाराष्ट्र से आए हैं, हम 22 लोग हैं। हम हर साल नए नए पूरा सभी ज्योतिर्लिंग पर हर साल कावड़ यात्रा निकालते हैं। हम सभी लोग ये एकजुट में रहकर कोई दिक्कत नहीं आई और बहुत यहाँ आकर बहुत खुशी मिल गई।
धन्यवाद। જે આ હતા ભક્તો, તેમની સાથે વાત કરી કે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર છે તે સોમનાથ મંદિર ખાતે જોવા મળી રહ્યું છે. મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, ગીર સોમનાથ.